મારું નામ રસીદા છે. હું મારા ઘરવાળાને દવા લેવા આવી છું ગામડેથી. મારા મવડી ચોકે લેવા ગઈ હતી તો અહીંયા દવામાં ફેરફાર છે એટલે હું અહીંયા લેવા આવી પાછી કે તમે જ્યાંથી લ્યો અહીંયાથી તમે લ્યો એટલે હું અહીંયા આવી. અહીં તો બંધ છે તો અમારે ક્યાં જવું લેવા? કાંઈ સૂચના દેવામાં આવી નથી. હું આવી તો અહીં તો બંધ જ છે, કોઈ છે નહીં લખાણ કે ક્યારે ખુલશે કે શું છે કઈ. અંદરથી તમને કેટલી દવા દેવામાં આવે છે ને અહીંયાથી કેટલી? આ બહારથી જ લેવાની હોય છે. અંદરથી કોઈ પણ પ્રકાર દે અમુક દવા અંદરથી દે, અમુક બહારથી દે. એટલે બહારની હોય એટલે અમારે અહીંથી તો ફરજિયાત લેવી જ પડે. અને બીજે લેવા જાય તો કંપની ફેર આવે છે, એમાં દવામાં ફેર આવે છે પાછો. તંત્રને શું અપીલ કરશો? કેવી રીતે જે મુશ્કેલીઓ ગરીબ દર્દીઓને પડે છે, તંત્રને શું અપીલ કરશો? હવે શું આ ખુલ્લું રાખે, બીજું તો શું આપણે કઈ કે ખુલ્લું રાખે ને કોઈને તકલીફ ન પડે, બીજું તો અમારું કહેવાનો કોઈ અર્થ છે નહીં. અમરેલી જિલ્લો દામનગર એક ઓપરેશન કરવાનું હતું તે અત્યારે દવા લેવા મોકલ્યો હતો. કાલ સાંજે મોકલ્યો હતો. કાલ સાંજનું બંધ છે મેડિકલ. એટલે હું અહીંયા આવ્યો ને અહીંયા કાકા વાકાને બધાને પૂછ્યું, મેં કીધું મેડિકલ બંધ છે. એક મેડિકલ છે એ બહુ દૂર છે અહીંથી. પછી તો અત્યારે આવ્યો ને તો હજી બંધ છે. સવારના 3-4 ધક્કા ખાધા છે, હજી બંધ છે. એટલે આના માટે ઉતાવળે કાંઈક કરાવવું પડે. તમને કોઈ જાણ કરવામાં આવી હતી કે તમે ડોક્ટરને કીધું હતું મેડિકલ બંધ છે? મેડિકલ બંધ છે એમ કીધું હતું તો એ કે સાંજે કીધું ને તો એ કે સવારમાં જ આવ્યો. અત્યારે પાછો આવ્યો છું એ મેડિકલ બંધ છે. સારવાર ખાધા છે? 3-4 ધક્કા ખાધા. શું કહેજો ગરીબ લોકોને ધક્કા ખાવા પડે? અચાનક કોઈ સૂચના આપવામાં આવી તમને કે મેડિકલ બંધ રહેશે એવું નહીં? ના એવું કઈ કીધું નહીં. તંત્ર પાસે શું માંગ કરો છો? આ જલ્દીમાં જલ્દી સલું થવું જોઈએ. બધા તકલીફ પડે, બધા બિચારા પેશન્ટને આમ થોડું દૂર જવું પડે છે બહુ.